આપે આજે જોયું કે ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું. અમારા લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના સંમેલનો પૂર્ણ થયા છે. 13મી તારીખે અસ્મિતા સંમેલન એ સાબરકાંઠાના ઈડર ખાતે થશે. એમાં ઈડર, સાબરકાંઠાના અરવલ્લીના ક્ષત્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે. અને ત્યાર પછી મહાસંમેલન વિશે માન્ય પીટી જાડેજા સાહેબ માહિતી આપવાના છે. આપ જુઓ એ પ્રમાણે કે અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે. અમે ખૂબ સંયમપૂર્વક 23 તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ. હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને કે મોડું ના કરશો. જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે. અત્યારે પણ આપ જુઓ કે ગુજરાતના મોટા ભાગના ગામોની અંદર, તાલુકાની અંદર ભાજપના આગેવાનોએ કે કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનોએ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ ગામે ગામ લાગી રહ્યા છે. રામધૂન, મહાઆરતી આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે. એટલે અમારો ભાગ 1 એ અત્યારે ચાલી રહ્યો છે અને ભાગ 2 જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું. અને આનું નુકસાન ના માત્ર ગુજરાતમાં, ગુજરાતની 26 સીટ તો ખરી જ, પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં 22 કરોડ ક્ષત્રિયો રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને 100% આનું નુકસાન થશે. ધન્યવાદ.